હેલો મિત્રો, હું તમારી ડિમાન્ડ પર લઈને આવી છું ગુજરાતની વિષયવસ્તુ અને પદ્ધતિ શાસ્ત્ર. ચલો શરૂ કરીએ. નાવિક વળતો બોલ્યો પદના રચયિતા કોણ છે? ફરી રિપીટ કરું છું પ્રશ્ન. નાવિક વળતો બોલ્યો પદના રચયિતા કોણ છે? તો ભાલણ. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખક ધૂમકેતુનું મૂળ નામ શું છે? તો ગૌરીશંકર જોશી. અમૃતા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો છે ચરિત્ર શબદ. જીપ હાસ્ય નિબંધના લેખક કોણ છે? જ્યોતિન્દ્ર દવે. ચક્રાવાક મિથુન ખંડકાવ્યના કવિનું નામ શું છે? કવિ કાંત. પૃથ્વી છંદનું બંધારણ જણાવો. જ સ જ સ ય લ ગ. ઉપમેય અને ઉપમાન બંને વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? રૂપક. રવિન્દ્ર શબ્દની સાચી સંધિ કઈ છે? તો કે રવિ પ્લસ ઇન્દ્ર. મનહર છંદના કુલ કેટલા અક્ષર હોય છે? તો 31. પંક્તિ એક જ વર્ણનું વારંવાર પુનરાવર્તન થાય તો તે કયો અલંકાર કહેવામાં આવે? વર્ણાનુપ્રાસ. ભાષા શિક્ષણમાં શ્રવણ પછી બીજું કૌશલ્ય કયું છે? કથન. ગત શિક્ષણ માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે? ચર્ચા પદ્ધતિ. કવિતાના શિક્ષણમાં રસાસ્વાદ એ કયા પ્રકારનું લક્ષ્ય છે? તો કે ભાવાત્મક. માતૃભાષા શિક્ષણનું મૂળ સૂત્ર કયું હોવું જોઈએ? તો કે જ્ઞાત પછી અજ્ઞાત. વ્યાકરણ શિક્ષણ માટે કઈ રીત સૌથી વૈજ્ઞાનિક છે? તો આગમનની રીત. નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયેલા છે? તો કે ઝુલના. ગીજુભાઈ બધેકા કયા નામે ઓળખાય છે? મૂછાળી માં. હિંમત કરી હજી હારતો નથી તેને ઈશ્વર પણ હારતો નથી આ વાક્ય કોનું કહેલું છે? પન્નાલાલ પટેલ. કાદંબરીના રચયિતા કોણ છે? ગુજરાતીના મધ્યકાલીન આપણે સંદર્ભમાં તો કે ભાલણ. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે? તો કરંગેલો. જિજ્ઞાસા શબ્દની સાચી જોડણી કઈ છે? તો સી ઓપ્શન. શબ્દકોશ ક્રમ મુજબ પ્રથમ કયો અક્ષર આવે છે? તો કે અમ. પરિગ્રહ શબ્દનો વિરોધી જણાવો. અપરિગ્રહ. જેનું મૃત્યુ ન થાય તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અમર. ખાય તેવા ખોતરે કહેવતનો અર્થ શું થાય છે? જેવું કામ તેવું ફળ. ગુજરાતી વાંચન સુધારવા માટે નીચેનામાંથી કયું સાધન સૌથી ઉત્તમ છે? તો લિંગવા ફોર્મ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પોર્ટફોલિયો શું છે? તો વિદ્યાર્થીના કાર્યનો સંગ્રહ. નિદાન કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો કે નબળાઈઓ શોધવી. કવિતા શિક્ષણમાં જ્ઞાનનું શું મહત્વ છે? તો કે લયબદ્ધતા અને ભાવ સૃષ્ટિ. નિબંધ લેખનથી વિદ્યાર્થીની કઈ શક્તિનો વિકાસ થાય છે? મૌલિક અભિવ્યક્તિ. પ્રેમ ભક્તિ કોનું તખલ્લુસ છે? તો નન્હાલાલ. જ્ઞાનનો ગરવો વડલો કોને કહેવામાં આવે છે? તો કે અખો. કવિ સમ્રાટની ઉપાધિ કોને મળી હતી? તો નન્હાલાલ. ઉષ્ણ કોનું ઉપનામ છે? નટવરલાલ પંડ્યા. સત્યના પ્રયોગો આત્મકથાનો પ્રકાર કયો છે? તો આત્મકથા. આકાશ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો નથી? તો કે સરિતા. ચતુરાઈ શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? તો આઈ. રામ લક્ષ્મણ કયા સમાસનું ઉદાહરણ છે? તો કે દ્વંદ્વ. જે ક્રિયાપદ કર્મ લેતું નથી તેને શું કહેવામાં આવે છે? તો કે અક્રમક. સુવર્ણ શબ્દના તળપદો શબ્દ આપો. સોનું.
ભાષા શીખવા માટે નીચેનામાંથી શ્રેષ્ઠ કામ કયું છે? LSRW મતલબ શ્રવણ, કથન, વાંચન અને લેખન. આગમન પદ્ધતિમાં કઈ તરફ ગતિ હોય છે? ઉદાહરણથી નિયમ તરફ. ગુજરાતી વિષયના શિક્ષકમાં કયો ગુણ અનિવાર્ય છે? ઉપરના તમામ એટલે સ્પષ્ટ ઉચ્ચારણ, સુંદર અક્ષર, અવાજની પ્રભાવ શક્તિ. માઇક્રો ટીચિંગનો હેતુ શું છે? કૌશલ્યનો વિકાસ. ગત શબ્દ કઈ ધાતુ પરથી બન્યો છે? તો ગદ. ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ કોણ છે? તો ઉમાશંકર જોશી. લોક સાહિત્યના પગલે શ્રેણીના સંપાદક કોણ હતા? તો ઝવેરચંદ્ર મેઘાણી. પૃથ્વી વલ્લભ નવલકથા પરથી કયા કવિનું નામ જોડાયેલું છે? તો કે કનૈયાલાલ મુનશી. શબ્દ શક્તિના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે 3. અભિધાન એ કઈ શબ્દ શક્તિનો પ્રકાર છે? અભિધા. અમૃતા કવિમાં લેખકે કોના પ્રત્યે પ્રેમ પ્રગટ કર્યો છે? તો કે બહેન પ્રત્યે. પોસ્ટ ઓફિસ વાર્તામાં અલી ડોસાની પુત્રીનું નામ શું હતું? તો કે મરિયમ. માણસાઈના દીવા કૃતિમાં કોના જીવનના પ્રસંગો આલેખાયા છે? કે રવિશંકર મહારાજ. બુરાઈના દ્વાર પરથી નવલિકાના લેખક કોણ છે? તો ઝવેરચંદ્ર મેઘાણી. કાવ્ય મંગલ અને વસુધા કયા કવિના કાવ્ય સંગ્રહો છે? તો સુંદરમ. નિબંધ લેખનની શરૂઆત કયા પ્રકારના નિબંધોથી કરવી જોઈએ? તો કે વર્ણનાત્મક. એકમ આયોજનના પ્રણેતા કોણ ગણાય છે? તો મોરીસન. ભાષાના વર્ગખંડમાં શિક્ષક વાચનને શું કહેવામાં આવે છે? તો આદર્શ વાચન. કવિતા શિક્ષણની કઈ પદ્ધતિમાં કવિતાના દરેક પદાર્થોનો અર્થ સમજાવવામાં આવે છે? તો કે અર્થબોધ પદ્ધતિ. માતૃભાષાના શિક્ષણમાં શુદ્ધ લેખનથી કયા કૌશલ્યનો વિકાસ થાય છે? તો લેખન અને શ્રવણ. ષડયંત્ર શબ્દની સાચી સંધિ જણાવો. તો કે ષટપદ પ્લસ યંત્ર. પંચતંત્ર સમાસમાં શબ્દમાં કયો સમાસ છે? તો કે દ્વિગુ. જે શબ્દ ક્રિયામાં ગુણનો વધારો કરે તો તેને શું કહેવામાં આવે છે? ક્રિયા વિશ્લેષણ. નિશ્ચિત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો રાત્રિ. 84 લાખ ફેરા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જન્મ મરણનું ચક્ર. સોનેટ કાવ્ય પ્રકારમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે? 14. આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે ભાલન. ગુજરાત સાહિત્યમાં ઝલકનો પ્રારંભ કોણે કર્યો હતો? તો કે બાલશંકર કંથારિયા. હાઇકુ કાવ્ય પ્રકાર મૂળ કયા દેશનો છે? તો જાપાન. લોકવાર્તાના સંશોધન અને સંપાદનમાં કોનું નામ મોખરે છે? તો કે ઝવેરચંદ્ર મેઘાણીનું. વિચાર વિસ્તાર કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે અર્થની સ્પષ્ટતા, સુસંગત દ્રષ્ટાંતો અને ભાષા શુદ્ધિ. અહેવાલ લેખનમાં કયો કાળ મુખ્યત્વે વપરાય છે? કે ભૂતકાળ. ચર્ચા પદ્ધતિથી વિદ્યાર્થીમાં કયા ગુણનો વિકાસ થાય છે? કે અભિવ્યક્તિ અને તર્ક. માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં મુખપૃષ્ઠ કેવું હોવું જોઈએ? તો કે રંગીન અને આકર્ષક, વિષયવસ્તુને અનુરૂપ અને સ્પષ્ટ. ગદ્ય શિક્ષણમાં મુખ વાચન ક્યારે કરાવવું જોઈએ? તો કે આદર્શ વાચન પછી. કયા ગુજરાતી સાહિત્યકારને સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? કે ઉમાશંકર જોશી. નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને કયો એવોર્ડ મળ્યો હતો? કે જ્ઞાનપીઠ. મળેલા જીવ અને માનવીની ભવાઈ કોની અમર કૃતિઓ છે? તો પન્નાલાલ પટેલ. દશક તખલુસ કોનું છે? તો મનુભાઈ પંચોળી. ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? કે રણજીતરામ બાબાભાઈ મહેતા.
તે જમવા માટે ગયો. આ વાક્યમાં જમવા માટે કૃદંત કયો વપરાયો છે? તો કે હેતવર્થ. જયશ્રી પણ આવશે. આ વાક્યમાં પણ શું છે? તો કે નિપાત. અપરાધ શબ્દમાં કયો પૂર્વ પ્રત્યય છે? તો કે અપ. ગાય ગાય છે. આ વાક્યમાં કયો અલંકાર છે? કે યમક. કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવતી વખતે કર્તાને કયો પ્રત્યય લાગે છે? તો કે થી અથવા વડે. કયા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીને ઊંડી સમજ અને મૌલિકતા આપે છે? તો કે નિબંધ લક્ષી. ભાષાના શિક્ષકે વર્ગમાં કઈ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ? તો શિષ્ટ માન્ય ભાષા. પદ શિક્ષણમાં સૌથી વધારે મહત્વનું તથ્ય કયું છે? રાગ અને લય. શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરવાથી અધ્યયન કેવું બને છે? તો કે જીવંત અને અર્થપૂર્ણ. ગુજરાતી વિષયમાં અશુદ્ધ ઉચ્ચારણનું કારણ શું હોઈ શકે? તો કે પારદેશી બોલીની અસર, શારીરિક દોષ અને સાંભળવાની ખામી. ઉપર આપેલ તમામ. આશીર્વાદ શબ્દની સાચી જોડણી કઈ છે? તો બી ઓપ્શન. ઉન્નતિ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. તો કે અવનતિ. સ્વાદ શબ્દનો વિરોધી શબ્દ કયો? તો પરમાર્થ. કુતૂહલ શબ્દની સાચી જોડણી જણાવો. તો સી ઓપ્શન. દુર્ગમનો શબ્દનો અર્થ શું થાય છે? કે જ્યાં જવું મુશ્કેલ હોય. સીમ અને ઘર સોનેટના કવિ કોણ છે? તો કે ઉમાશંકર જોશી. તપસ્વીની કાવ્યમાં કોના વ્યક્તિનું વર્ણન છે? તો કે કસ્તુરબા. શિયર મેં તો ગોરમાનને પૂછ્યા રે. ગીતના કવિ કોણ છે? તો અવિનાશ વ્યાસ. હંમેશા ગીત આવી રીતે તૈયાર કરું ને જે રીતે બોલું તો હંમેશા યાદ રહી જાય, એટલે મેં થોડા ગીતના ટોનમાં બોલું. પથ્થર પથ્થર થર ધ્રુજે. કાવ્યનો બોધ શું છે? તો કે ન્યાયની નિર્દયતા. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત. બાનો વાળો પાઠના લેખક કોણ છે? તો કે ચંદ્રકાંત શેઠ. મણિભાઈની કઈ કૃતિનું મુખ્ય પાત્ર છે? તો કે સત્યાગ્રહાશ્રમ. સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખક વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું? તો વિનાયક રાવ. બુરાઈના દ્વાર પરથી નવલિકામાં કયા માનવીય ભાવનું નિરૂપણ છે? તો સહિષ્ણુતા અને ક્ષમા. ઉર્મી કાવ્યના પ્રણેતા તરીકે ગુજરાતી સાહિત્યમાં કોણ જાણીતું છે? તો કે કવિ નન્હાલાલ. ભાષાના વર્ગખંડમાં વાચનના મુખ્ય કેટલા પ્રકારો છે? તો 3. નિદાન પછી કરવામાં આવતા શિક્ષણને શું કહેવામાં આવે છે? તો ઉપચારાત્મક શિક્ષણ. કાવ્યના પંક્તિવાર અર્થ કરવાને બદલે તેના મધ્યભાવીને ભાવ સમજવું એટલે? તો કે રસાસ્વાદ પદ્ધતિ. માતૃભાષા શિક્ષણમાં વાક્યપટ્ટી એ કયા પ્રકારનું સાધન છે? તો દ્રશ્ય. પદ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સૌંદર્યલક્ષી રસાસ્વાદનો કરાવવો. ભમો ભરતખંડમાં સકળ ભૌમ ખૂંદી વળી. આ પંક્તિનો છંદ ઓળખાવો. તો શિખરણી. દમયંતીનું મુખ તો ચંદ્ર જેવું છે. આ વાક્યમાં ચંદ્ર શું છે? કે ઉપમાન. સવૈયા છંદની માત્રા કેટલી હોય છે? 31 કે 32. અન્વય અલંકારનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો કે માતે માં. જૂલના છંદના કુલ અક્ષરો કેટલા હોય છે? તો 37. મેં પુસ્તક વાંચ્યું. આ વાક્યનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરો. તો મારાથી પુસ્તક વંચાયું. તમે ત્યાં બેસો. આ કયા પ્રકારનું વાક્ય છે? તો આજ્ઞાત વાક્ય. જે એ કયા પ્રકારનો નિપાત છે? તો ભારવાચક. તે દોડતા દોડતા પડી ગયો. આમાં દોડતા દોડતા કયો કૃદંત છે? તો કે વર્તમાન કૃદંત. સંયોજકનું મુખ્ય કાર્ય શું છે? તો કે પદોને જોડવાનું. પ્રતિથી શબ્દની સાચી જોડણી કઈ છે? તો કે પ્રતિથી. અનિલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
તો પવન. કૃતાંત શબ્દનો અર્થ શું થાય છે? યમ અથવા મૃત્યુ. સાપ ગયા અને લીસોટા રહ્યા એ કહેવતનો અર્થ શું થાય છે? તો કે નિશાની રહી જવી. જેની પાસે કશું જ ન હોય તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અકિંચન. નર્મદ કયા યુગના પ્રણેતા ગણાય છે? તો સુધારક યુગ. કાવ્યાનુશાસન ગ્રંથના રચયિતા કોણ છે? તો હેમચંદ્રાચાર્ય. ભક્ત કવિનું બિરુદ કોને મળ્યું છે? તો નરસિંહ મહેતા. ગુજરાતના ગદ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે નર્મદ. લોકહિત ચિંતક તરીકે કયા કવિ જાણીતા છે? તો કે દલપત રામ. બ્લૂમના વર્ગીકરણમાં સૌથી ઉચ્ચ કક્ષાનું શૈક્ષણિક લક્ષણ કયું છે? તો કે મૂલ્યાંકન. પાઠ્યપુસ્તક એ શિક્ષણમાં શું છે? તો કે સાધન. ગુજરાતી વિષયમાં લેખન દોષ સુધારા માટે શું કરવું જોઈએ? તો ઉપરના ત્રણ: શુદ્ધલેખન, નકલ અને અનુલેખન. વિદ્યાર્થીના મૌલિક કૌશલ્યને ચકાસવા કયા પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે? તો કે મૌખિક. વર્ગમાં આંતરક્રિયા વધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો કે પ્રશ્નોત્તરી. સુદામા ચરિત્ર આખ્યાન કોની રચના છે? તો પ્રેમાનંદ. ભાષા જાય તો સંસ્કૃતિ જાય નિબંધના લેખક કોણ છે? તો ફાધર વાલેસ. ખીજડીએ ટેકરે વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે? તો ભોજો. ઉર્મિલા ખંડકાવ્યમાં કયા છંદનો ઉપયોગ થયો છે? તો આપેલ તમામ: અનુશ્રુપ, શાર્દૂલ વિક્રીડિત અથવા મંદક્રાંતા. બાળક લગ્નના કુરિવાજ પર કયા સર્જકે કટાક્ષ કર્યો છે? તો દલપત રામ. વાક્યમાં આશ્રય કે ભય દર્શાવવા માટે કયું ચિહ્ન વપરાય છે? કે ઉદ્ગાર ચિહ્ન. ગુજરાતી વાક્યનો સામાન્ય પદક્રમ કયો છે? કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ. શાબાશ, તે સરસ કામ કર્યું. આ વાક્યમાં શાબાશ શું છે? તો કે કેવળ પ્રયોગી અવયવ. પ્રશ્નાર્થ વાક્યમાં કયો ભાવ મુખ્ય હોય છે? જિજ્ઞાસા. ગુરુ વિરામનું ચિહ્ન શું છે? આપેલામાંથી તો કે સી ઓપ્શન. વાચન કૌશલ્યમાં કઈ બાબત સૌથી વધુ મહત્વની છે? તો કે સ્પષ્ટતા અને અર્થગ્રહણ. લેખન કૌશલ્યના વિકાસ માટે કયું પગલું પ્રથમ છે? તો વળાંકો શીખવવા. શ્રવણ કૌશલ્યમાં અડચણરૂપ પરિબળ કયું છે? તો ઘોંઘાટ. ભાષા પ્રયોગશાળામાં નો મુખ્ય ઉપયોગ શું છે? તો કે શ્રવણ અને ઉચ્ચારણ સુધારવા. કિશોર અવસ્થામાં ભાષા શિક્ષણમાં કયો મુદ્દો વધુ અસરકારક રહે છે? તો કે ચર્ચા અને વાદ વિવાદ. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનને કડવાબદ્ધ કરનાર પ્રથમ કવિ કોણ હતા? તો ભાલણ. પ્રેમાનંદ કયા શહેરના વતની હતા? તો વડોદરા. છપ્પા કાવ્યકાર સાથે કયા કવિનું નામ જોડાયેલું છે? તો અખો. ચાબખા કોની રચનાઓ છે? તો ગોજા ભગત. ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે? દયારામ. કસોટીની વિશ્વસનીયતા એટલે શું? દરેક વખતે સમાન પરિણામ. ભાષા શિક્ષણમાં વાંચનના દોષો દૂર કરવા માટે કઈ પદ્ધતિ ઉત્તમ છે? તો મોટેથી વાંચન. બ્લુપ્રિન્ટનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? પ્રશ્નપત્રની માળખાની રચનામાં. કાવ્ય શિક્ષણમાં પરીક્ષણ કઈ રીતે આપી શકાય? તો કવિના જીવન દ્વારા, સમાન ભાવવાળી પંક્તિ દ્વારા અને વાર્તા દ્વારા. ચિત્ર જોઈને વાર્તા લખવી એ કયા કૌશલ્યનો વિકાસ છે? તો કે લેખન અને કલ્પના. મદકાંતા છંદના અક્ષરોની યતિનું સ્થાન જણાવો. તો 17 અક્ષર 4 અને 10મા અક્ષરે યતિ. ઉત્પ્રેક્ષા અલંકારમાં કયા વાચકનો શબ્દ પ્રયોગ થાય છે? તો જાણે રખે શકે. શ્લેષ અલંકારનું લક્ષણ કયું છે? તો એક જ શબ્દના અનેક અર્થ.
અનુષ્ટુપ છંદમાં દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે? તો 8. હરિકીત છંદની માત્રા કેટલી હોય છે? તો 28. તેને નિબંધ લખ્યું આ કયા પ્રકારનું વાક્ય છે? તો કર્તરી. મને દૂધ ભાવે છે આમાં મને કઈ વિભક્તિમાં છે? તો સંપ્રદાન. પૂજ્ય શબ્દમાં કયો પ્રત્યય છે? તો ય. ધીમે ધીમે એ કયા પ્રકારનું ક્રિયા વિશ્લેષણ છે? તો રીતિવાચક. અરે રે આ શું થયું? આ વાક્યમાં અરે રે શું દર્શાવે છે? તો કે શોક. જીવન ચરિત્રને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? જીવનકથા. જન્મી જોડ સખી નહીં જડે રેલો પંક્તિના કવિ કોણ છે? બોટાદકર. રે પંખીડા સુખેથી ચણજો આ પંક્તિ કયા કવિની છે? તો કલાપી. કુરુક્ષેત્ર અને ઝેર તો પીધા છે જાણી જાણી કોની કૃતિઓ છે? કે મનુભાઈ પંચોળી દર્શક. દક્ષિણાયન પ્રવાસના નિબંધક લેખક કોણ છે? તો સુંદરમ. શબ્દકોશ મુજબ શ અક્ષર કયા અક્ષર પછી આવે છે? તો ક. શ્રવણ શબ્દકોશમાં કયા અક્ષરના ક્રમમાં જોવા મળશે? તો ફર્સ્ટ ઓપ્શન. ઉદિતિ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. તો સમુદ્ર. નિરક્ષરનો વિરોધી શબ્દ કયો છે? તો કે સાક્ષર. ઘરના છોકરા ઘંટી ચાટે કહેવતનો અર્થ શું થાય છે? તો ઘરના માણસો ભૂખ્યા રહે અને બીજાને ખવડાવવું. ભાષા શિક્ષણમાં ભૂલને કેવી રીતે જોવી જોઈએ? તો કે શીખવાની પ્રક્રિયાનો ભાગ. ચિંતનાત્મક વાંચન ક્યારે શક્ય બને છે? મૌન વાંચન અને મનનથી. ગદ્ય પાઠમાં શબ્દ સમજૂતી ક્યારે આપવી જોઈએ? તો કે પાઠની સાથે સંદર્ભ મુજબ. ડિક્શનરીનો ઉપયોગ શીખવવો એ કયા પ્રકારનું લક્ષ્ય છે? કે કૌશલ્ય. ભાષા સજ્જતા એટલે શું? તો કે ભાષાનો પ્રભાવશાળી ઉપયોગ. બાનો વાડો પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? તો લલિત નિબંધ. સીમ અને ઘરમાં કયા પ્રાણીનો ઉલ્લેખ છે? તો ગાય. અમૃતા પાઠમાં લેખકે અમૃતાની આંખોની કોની સાથે સરખામણી કરી છે? તો માછલી. પોસ્ટ ઓફિસ વાર્તામાં અલી ડોસો શાનો શિકારી હતો? તો સસલા. આગળ જોઈએ. ઝુમુ ભીસ્તી વાર્તામાં પાડાનું નામ શું હતું? તો કે વેણું. કુટુંબ શબ્દની સાચી જોડણી કઈ છે? તો બી ઓપ્શન. ષષ્ઠી વિભક્તિ કયો સંબંધ દર્શાવે છે? તો માલિકી અથવા સંબંધ. ઉપર એ કયા પ્રકારનું નામ યોગી છે? તો કે સ્થળ વાચક. તે ખાતો હતો આ કયો કાળ છે? તો ચાલુ ભૂતકાળ. આગગાડી શબ્દનો સમાસ ઓળખાવો. તો મધ્યમ પદ લોપી. ભાષાના વિકાસ માટે કયું વાતાવરણ શ્રેષ્ઠ છે? કે ભયમુક્ત અને લવચિક. ભાષા એ વિચારોનું વહન કરવાનું માધ્યમ છે. આ વિધાન કોનું છે? તો પ્લેટો. અનુવાચન એટલે શું? તો કે શિક્ષક વાંચે પછી વિદ્યાર્થી વાંચે છે. ગુજરાતી વિષયમાં ક્રિએટિવ રાઇટિંગ સર્જનાત્મક લેખકનું ઉદાહરણ કયું છે? તો કે વાર્તા લેખન, કવિતા લેખન અને ડાયરી લેખન આપેલ તમામ. ભાષા શિક્ષણમાં પ્રત્યાયનનો મુખ્ય હેતુ શું છે? તો કે વિચારોની આપણે તેમજ સમજ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને કોઈ પર્ટિક્યુલર ટોપિક પર વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો હું પણ તમારા માટે વિડીયો લઈને આવીશ. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ.